वडोदरा की एमएस यूनिवर्सिटी एक बार फिर विवादों के केंद्र में आ गई है। एडमिशन प्रक्रिया के दौरान एबीवीपी कार्यकर्ताओं और यूनिवर्सिटी स्टाफ के बीच जमकर हंगामा हुआ। आरोप है कि एबीवीपी कार्यकर्ताओं ने कॉमर्स फैकल्टी के डीन के साथ अभद्र व्यवहार करते हुए उन पर हाथ उठाने की कोशिश की। इसके बाद यूनिवर्सिटी के प्रोफेसर्स और कर्मचारियों ने विरोध जताते हुए कार्यकर्ताओं का सामना किया। पूरे घटनाक्रम के दौरान कैंपस में अफरा तफरी का माहौल बन गया, जिसके चलते एडमिशन प्रक्रिया भी प्रभावित हुई। आरोप है कि बातचीत के दौरान कुछ कार्यकर्ता अचानक उग्र हो गए और कॉमर्स फैकल्टी के डीन प्रग्नेश शाह के साथ अभद्र व्यवहार करते हुए उन पर हाथ उठाने का प्रयास किया। घटना की जानकारी मिलते ही यूनिवर्सिटी का शैक्षणिक और गैर शैक्षणिक स्टाफ बड़ी संख्या में मौके पर पहुंच गया। અને કદાચ વિદ્યાર્થી નેતાના નામે જે થોડા ઘણા ગણાગાંઠા ફરે છે, હું આજે નામ સાથે કહીશ। આજે સવારે કપિલ જોશી, નિખિલ સોલંકી, લાડમેન, સુશાંત લાડમેન, આ લાડમેન તો સ્ટુડન્ટ પણ નથી, આ ત્રણ લોકો સવારે આવ્યા। એમની સાથે બે પેરેન્ટ્સના નામે લઈને આવ્યા હતા કે આ લોકોને અન્યાય થયો છે। એ લોકોને જ્યારે લઈને અમે બેઠા ત્યારે બંને પેરેન્ટ્સ માફી માગીને ગયા છે કે અમારી ભૂલ હતી, અમે ફોર્મ ભરવામાં ભૂલ કરી છે। ત્યાર પછી અત્યારે વિદ્યાર્થી પરિષદના નામે અમારી પાસે આવ્યા, 2 કલાક સુધી હાથ જોડીને વાતો કરી। ત્યાર પછી મારી ઉપર હાથ ઉઠાવવામાં આવ્યો। કોઈ કાર્યકર્તા હતો, એનું નામ નથી જાણતો હું। આજે સૌથી પહેલાં તો હું સમાજને કહેવા માગું છું કે વડોદરા શહેરના લોકો જાગો। આ જે નેતાગીરીના નામે કેમ્પસમાં ફર્યા કરે છે, રૂપિયા ઉઘરાવે છે, આ લોકોને બંધ કરો। આજે સવારે કપિલ જોશી, લાડમેન, નિખિલ સોલંકી અને અત્યારે વિદ્યાર્થી પરિષદના નામે આવ્યા। અમે બધાની સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। અમને મા બહેનની ગંદી ગાળો આપવામાં આવે છે, અમારી પર હાથ ઉઠાવવામાં આવે છે। મારી ફેકલ્ટીની લેડી ટીચર્સ, લેડી સ્ટાફ મેમ્બર્સ 100 લોકો કામ પર છીએ અમે, બીજા 100 જેન્ટ્સ છે, 200 લોકો અમે દિવસ રાત કામ કરીએ છીએ। અમે વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ, વડોદરા શહેર માટે કામ કરીએ છીએ। અને જો આ વર્તન અમારી સામે થાય તો હવે અમારે પોલીસની પણ જરૂર નથી। સમાજને કહું છું, આવાનો વિરોધ તમે શરૂ કરો, છોડો ને। અત્યારે હું તમને એક વિનંતી કરું કે મારા સ્ટાફની મીટિંગ છે, મારા સ્ટાફને અમે બધા ભેગા થઈને જે નક્કી કરીશું। અત્યારે એડમિશન મારા સ્ટાફે અટકાવ્યું છે, મેં જ અટકાવ્યું છે। અમે લોકો અત્યારે મીટિંગ કરીને નક્કી કરશું શું કરવું। વિદ્યાર્થીઓના ઇન્ટરેસ્ટમાં, વડોદરા શહેરના ઇન્ટરેસ્ટમાં અમે લગભગ નિર્ણય લઈશું। અમે કોઈને તકલીફ નહીં આપીએ, પણ અમારી તકલીફ સમાજ સુધી અમારે લઈ જવી છે, એટલે અમે આ કર્યું છે। અમે મા બહેનની ગંદી ગાળો સાંભળીને થાક્યા છીએ। અમારી પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો। આ હદ, હા, હું કહું છું કે એ લોકોનો આક્ષેપ છે કે મારી પર હાથ ઉઠાયા પછી મારા પટાવાળા કે ક્લાર્કે એમને માર્યા, તો હું જાહેરમાં સ્વીકારું છું કે અમારી પર હાથ ઉઠશે તો અમે બધા જ ભેગા થઈને મારીશું। અમે બંગડી પહેરી નથી।